હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીજીગો. આજે આપણે આપણો ટોપિક છે ઇનડિટર્મિનેટ ફોર્મ્સ. હવે ઇનડિટર્મિનેટ ફોર્મ્સ એટલે લિમિટ્સ. આપણે લિમિટ વિશે ભણ્યા હતા, તો સિમ્પલ લિમિટ કઈ રીતે શોધતા હતા કે લિમિટ પહેલા એટલે શું કહેવાય કે લિમિટ એટલે સપોઝ એક લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે, તો આનો મતલબ શું થાય? x ની વેલ્યુ 2 ની નજીક છે. મીન્સ સપોઝ અહીંયા sin x ફંક્શન છે, તો શું કહેવાય? x ની વેલ્યુ અહીંયા 2 ની નજીક છે, પણ એક્ઝેક્ટ 2 કદી નહીં. તો આને શું કહેવાય? લિમિટ. તો લિમિટ x ટુ 2 મીન્સ x ટેન્ડ્સ ટુ 2 એટલે શું કહેવાશે? લિમિટ x ટુ 2 એટલે sin x, તો x ની વેલ્યુ 2 ની નજીક હશે, કદી 2 હશે નહીં. તો આવી લિમિટ તો આપણે સિમ્પલી શોધી શકીએ છીએ. પરંતુ જ્યારે ઇનડિટર્મિનેટ ફોર્મ કે એવા ફોર્મ આવે કે જ્યારે એની લિમિટ શોધવી બહુ ડિફિકલ્ટ પડી જાય. સપોઝ sin x upon x છે અને x ટેન્ડ્સ ટુ 0 છે. તો હવે જોઈએ અહીંયા x મૂકીએ, x ની વેલ્યુ 0 મૂકીએ તો શું થશે? અહીંયા sin 0 upon 0 એટલે sin 0 એટલે 0, 0/0. તો આ 0/0 એટલે એનો કોઈ આન્સર જ નથી. તો આવા ફોર્મને શું કહેવાય? ઇનડિટર્મિનેટ ફોર્મ્સ. તો આવા ફોર્મ્સની લિમિટ આપણે કઈ રીતે શોધી શકીએ તો આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો ચલો, ઇનડિટર્મિનેટ ફોર્મ એટલે કહેવાય ઇનડિટર્મિનેટ ફોર્મ કહેવાય 0/0 કે જેનો કોઈ આન્સર જ નથી, ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી, 0 into infinitive, infinity minus infinitive, 1 raised to infinitive, 0 raised to 0 or infinity raised to 0. તો આવા ફોર્મને આપણે કહીશું ઇનડિટર્મિનેટ ફોર્મ્સ. હવે આવા ફોર્મની લિમિટ શોધવી હોય તો આપણે એના માટે યુઝ કરીશું એલ હોસ્પિટલસ રૂલ્સ. તો આ રૂલની મદદથી આપણે આવા ફોર્મની પણ લિમિટ શોધી શકીએ છીએ. તો રૂલ શું છે ચલો આપણે જોઈ લઈએ. એમાં ઇફ fx and gx are two functions, બે ફંક્શન્સ આપણે ધારી દઈએ, એક fx છે અને એક gx છે, of x which can be expanded by Taylor series, મતલબ કે ટેલર સિરીઝમાં એનું એક્સપાન્શન થઈ શકતું હોય એવા બે ફંક્શન છે x વેરિયેબલ માટેના. in the neighborhood of x is equal to a and if, મતલબ કે લિમિટ આપણે જોઈએ x is equal to a, neighborhood of a મતલબ કે a ની નજીકની વેલ્યુ, એટલે આપણે શું કરીશું? એને લિમિટ x tends to a. ઓકે, હવે into fx, તો fx ની વેલ્યુ fa is equal to 0 થવી જોઈએ અને x tends to a gx, g is equal to 0 હોય તો આને શું કહેવાય? fx upon gx જ્યારે મૂકીએ તો બંનેની વેલ્યુ 0/0 થઈ જાય. તો આવી લિમિટને શોધવા માટે એલ હોસ્પિટલનો રૂલ શું છે? લિમિટ x tends to a fx upon gx માટે શું લખાશે? લિમિટ x tends to a અને પહેલા ફંક્શનનું વિકલન અને બીજા ફંક્શનનું વિકલન, બંનેનું વિકલનનો ભાગાકાર એવો ને એવો કરી દેવાનો. શું કરવાનું? સિમ્પલી ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન, બંનેનું વિકલન લખી દેવાનું. તો આ થઈ ગયો એલ હોસ્પિટલસ રૂલ 0/0 માટેનું. તો આ રૂલની મદદથી હવે આપણે જે લિમિટ આપણે જે નતા શોધી શકતા એ પણ શોધી શકીશું. જેમ કે આના માટે લખવું હોય તો આના માટે શું થશે? આ રીતે તો પોસિબલ હતું જ નહીં. હવે શું કરીએ? આ નિયમ પ્રમાણે એપ્લાય કરીએ તો શું કહેવાશે? અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0, ચલો ઉપરનાનું વિકલન તો sin x નું વિકલન શું થશે? cos x, અને નીચેનાનું વિકલન x નું વિકલન શું થશે? 1. ચલો 0 પુટ કરીએ તો શું થશે? આ cos 0 અને cos 0 એટલે તો 1. તો મળી ગયું. તો આપણે જે લિમિટ આપણા જે માટે જે ઇમ્પોસિબલ હતી, જે આપણે શોધી નતા શકતા, એ એલ હોસ્પિટલસ રૂલની મદદથી હવે આપણે શોધી શકીશું. તો આ રૂલ આપણે કન્ટિન્યુઅસ છેક સુધી યાદ રાખીશું. હવે આ રૂલ પછી આપણે કેટલીક નોટ્સ યાદ રાખી દઈએ જે આ રૂલ્સ ઉપર ડિપેન્ડ છે. જેમ કે પહેલી નોટ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin x upon x is equal to 1, જે આપણે અહીંયા સાબિત કર્યું. પછી બીજી છે લિમિટ x tends to 0, tan x upon x. આની પણ ડાયરેક્ટલી લિમિટ પોસિબલ નથી કેમ કે tan 0 પણ 0 થશે અને નીચે પણ 0, તો 0/0 છે. તો આપણે શું કરીશું? ઉપરનાનું વિકલન, નીચેનાનું વિકલન અને વેલ્યુ લિમિટની પુટ કરીશું અને આપણને મળશે 1. એ રીતે લિમિટ x tends to 0, a raised to x minus 1 upon x, e raised to x minus 1 upon x. તો આ રીતે આપણે એલ હોસ્પિટલસના રૂલનો યુઝ કરીને અલગ અલગ લિમિટ શોધી શકીએ છીએ. આ લિમિટ આપણે એક્ઝામ્પલના સિમ્પ્લિફિકેશન્સ માટે આ બધી લિમિટ યાદ રાખીશું કે જેથી આપણે એક્ઝામ્પલમાં સરળતાથી એનો યુઝ કરી શકીએ. શું તો આપણે ઇનડિટર્મિનેટ ફોર્મમાં ચલો ફરીથી એકવાર જોઈ લઈએ. આપણે અત્યાર સુધી લિમિટ ભણ્યા. લિમિટ એટલે શું? સપોઝ x ટેન્ડ્સ ટુ 0 હોય મતલબ કે 0 ની નજીકની વેલ્યુ, એક્ઝેક્ટ 0 નહીં. તો આવી વસ્તુને આપણે કહીશું લિમિટ. હવે લિમિટ અત્યાર સુધી આપણે ડાયરેક્ટલી શોધતા હતા, પરંતુ જ્યારે એવા ફંક્શન આવતા હતા કે જેમાં 0/0 નું ફોર્મ હોય, ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી હોય, 0 into ઇન્ફિનિટી હોય, આવા ફોર્મને ઇનડિટર્મિનેટ ફોર્મ કહેવાય કે જેની લિમિટ શોધવી પોસિબલ નથી. તો એ લિમિટને પોસિબલ કરવા માટે હવે આપણે યુઝ કરીશું એલ હોસ્પિટલસ રૂલ.
તેમાં શું કરીશું આપણે x ટેન્સ ટુ fx અપોન gx હશે એવા ફંક્શનમાં ઉપરનાનું અને નીચેનાનું અલગ અલગ વિકલન કરી દઈશું f ડેશ x અને આનું g ડેશ x અને પછી લિમિટની વેલ્યુ પુટ કરીશું અને જો ફરીથી જો આપણે લિમિટની વેલ્યુ પુટ કરતા ફરીથી 0/0 નું ફોર્મ આવશે શું કરીશું ફરી એક વખત વિકલન કરીશું f ડબલ ડેશ x g ડબલ ડેશ x અને કન્ટિન્યુઅસલી જ્યાં સુધી 0/0 વાળું ફોર્મ ઇનડિટરમિનેટ ફોર્મ નીકળી ના જાય ત્યાં સુધી એનું વિકલન કરતા રહીશું તો આ નિયમ આપણે છેક સુધી યાદ રાખીશું અને એના પરથી આ બધી નોટ્સ કે જેના આપણે ખાલી એક્ઝામ્પલમાં સિમ્પ્લિફિકેશનમાં મતલબ કે ઝડપથી ગણવા માટે આપણે યુઝ કરીશું તો આપણે યાદ રાખીશું અને આ નિયમ છેક સુધી આપણે યાદ રાખવાનો આ પહેલો નિયમ છે 0/0 અને ઇન્ફિનિટી માટેના હવે એલ હોસ્પિટલ્સ રૂલ જ્યારે અલગ અલગ ઇનડિટરમિનેટ ફોર્મ આવશે ત્યારે થોડો બદલાતો જશે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ થિયરીમાં જોઈશું હવે આપણે ઇનડિટરમિનેટ ફોર્મના મીન્સ લિમિટના આગળના એક્ઝામ્પલ જોઈએ જે એલ હોસ્પિટલ્સ રૂલ્સના રિલેટેડ ના હોય ચલો પહેલો એક્ઝામ્પલ છે પ્રૂવ ધેટ લિમિટ x ટેન્સ ટુ 0 આપેલી છે 1 + x રેઝ ટુ n - 1 upon x ઇઝ ઇક્વલ ટુ n આપણે પ્રૂવ કરવાનું છે તો આપણે પહેલા લખી દઈએ લિમિટ l શું કહેવાશે એને લિમિટ x ટેન્સ ટુ 0 1 + x રેઝ ટુ n - 1 upon x આપણે પહેલા સિમ્પ્લિફાય રૂલ શું હતો કે ડાયરેક્ટલી લિમિટ પુટ કરી દઈએ તો ચલો ડાયરેક્ટલી લિમિટ પુટ કરીએ તો શું લખાશે આને 1 + 0 રેઝ ટુ n -1 upon 0 અને 1 રેઝ ટુ n એટલે 1 તો 1 - 1 0 તો 1 - 1 upon 0 એટલે થશે 0/0 તો આ તો થયું 0/0 નું ફોર્મ તો આપણે શું કરવું પડશે આ જગ્યાએ એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કરવો પડશે તો આપણે શું કરીશું ચલો આ નીકાળી દઈએ આપણે આ 0/0 નું ફોર્મ છે તો આને આપણે એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરવો હોય તો શું થશે x ટેન્સ ટુ 0 હવે એલ હોસ્પિટલ્સનો રૂલ શું હતો ચલો આપણે અહીંયા લખી દઈએ એલ હોસ્પિટલ્સ રૂલ શું રૂલ હતો લિમિટ x ટેન્સ ટુ a છે fx upon gx હોય અને 0/0 નું ફોર્મ થતું હોય તો શું કરવાનું ઉપરનાનું અને નીચેનાનું બંનેનું વિકલન ઓકે આપણે કયું જ ફોર્મ છે આ છે 0/0 નું ફોર્મ ચલો તો શું કરીએ આપણે વિકલન કરીએ તો ઉપરનાનું વિકલન શું થશે 1 + x રેઝ ટુ n તો પહેલા શું થશે ઘાતનો નિયમ એપ્લાય થશે તો પહેલા ઘાત આગળ 1 + x રેઝ ટુ n - 1 ઓકે નીચેનું વિકલન x નું વિકલન શું થશે 1 થઈ ગયું તો એલ હોસ્પિટલ્સનો રૂલ આપણે ડાયરેક્ટલી એપ્લાય કર્યો ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન ચલો હવે શું કરીએ લિમિટ પુટ કરીએ તો 0 પુટ કરીએ શું થશે n 1 + 0 રેઝ ટુ n - 1 upon 1 તો થયું n 1 રેઝ ટુ n - 1 એટલે તો 1 તો into 1 1 તો થશે n તો મળી ગયો આપણો આન્સર સાબિત થઈ ગયું LHS ઇઝ ઇક્વલ ટુ RHS શું કર્યું આપણે લિમિટ x ટેન્સ ટુ 0 આપણને આપેલી હતું આ ફંક્શન આપણે શું કર્યું પહેલા અંદર વેલ્યુ પુટ કરીએ 0 પુટ કર્યા તો આપણને શું મળ્યું 0/0 ફોર્મ મળ્યું હવે 0/0 ફોર્મ હોય તો આપણે શું યુઝ કરવું પડશે એલ હોસ્પિટલ્સનો રૂલ એમાં રૂલ શું છે ઉપરનાનું અને નીચેનાનું બંનેનું વિકલન કરી દો તો ઉપરનું ફંક્શન એનું વિકલન કરી દીધું એમાં ઘાતનો નિયમ યુઝ કરીને ઘાત આગળ અને પછી ઘાત ઓછી અને પછીનું વિકલન નીચેનાનું વિકલન એ બંને વિકલનમાં પછી લિમિટની કિંમત મૂકી અને આપણને મળ્યું RHS તો આ સાબિત થઈ ગયું LHS ઇઝ ઇક્વલ ટુ RHS તો આપણે એલ હોસ્પિટલ્સના રૂલનો યુઝ કરી ઇનડિટરમિનેટ ફોર્મનું વિકલન શોધી શકીએ આ લિમિટ શોધી શકીએ હવે બીજો એક્ઝામ્પલ અહીંયા આપેલો છે શું છે એક્ઝામ્પલ ઇવેલ્યુએટ એક લિમિટ આપણે શોધવાની છે x e raised to x minus log 1 plus x upon x square તો પહેલા આપણે શું કરીશું લિમિટ l ચલો લિમિટ પહેલા લખી દઈએ x tends to 0 x e raised to x minus log 1 plus x upon x square ચલો લિમિટ પુટ કરીએ 0 ની વેલ્યુ પુટ કરીએ તો પહેલા શું થશે 0 into e raised to x એટલે આ તો 0 minus log x0 છે તો થશે log 1 અને નીચે 0 પુટ કરે તો 0 log 1 ની વેલ્યુ શું થશે log 1 એટલે તો 0 તો શું થયું આ ફોર્મ 0/0 નું ફોર્મ થયું આ થયું 0/0 નું ફોર્મ હવે 0/0 નું ફોર્મ હોય તો એને શું કહેવાશે ઇનડિટરમિનેટ ફોર્મ તો આપણે શું યુઝ કરવું પડશે એલ હોસ્પિટલ્સનો રૂલ તો ચલો આ રિમૂવ કરી દઈએ તો એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરવા માટે આપણે શું કરીશું
ઉપરના અને નીચેના બંનેનું ફંક્શનનું વિકલન. તો x ટેન્ડ્સ ટુ 0 છે. ચલો ઉપરનાનું વિકલન. તો પહેલા પદનું વિકલન તો x e raised to x. તો પહેલા શું આવશે? ગુણાકારનો નિયમ, મલ્ટીપ્લિકેશનનો રૂલ. મલ્ટીપ્લિકેશનના રૂલ્સમાં શું હતું? એક પદ m ના m અને બીજાનું વિકલન. ચલો x m ના m e raised to x નું વિકલન શું થશે? e raised to x પ્લસ e raised to x m ના m અને x નું વિકલન 1. પછી શું આવ્યું? log 1 plus x. તો log 1 plus x નું વિકલન શું થશે? 1 upon 1 plus x. અને 1 plus x નું વિકલન તો 1 ગુણ્યા 1 થઈ ગયું. હવે નીચે શું છે? x સ્ક્વેર. તો x સ્ક્વેર નું વિકલન શું થશે? 2x. ઘાતનો નિયમ થઈ ગયું. આ શું હતું? 0/0 નું ફોર્મ હતું, એટલે આપણે એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કર્યો. હવે ચલો ફરીથી લિમિટની વેલ્યુ પુટ કરીએ. 0 મૂકીએ તો પહેલું પદ 0, બીજું પદ e raised to 0 એટલે તો 1, માઇનસ 0 પુટ કરીએ તો આ 0 તો 1 upon 1 એટલે થશે 1 upon 2 into 0 એટલે 0 અને 1 minus 1 એટલે 0. તો થયું ફરીથી પાછું 0/0 ફોર્મ આવ્યું. તો આ તો આપણે એકવાર 0/0 ફોર્મ હતું, એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કર્યો. ફરીથી 0/0 ફોર્મ આવ્યું તો આપણે થિયરીમાં શું ભણ્યા હતા? ફરીથી એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કરવાનો. તો ચલો ફરીથી 0/0 ફોર્મ છે, એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરીએ તો શું થશે? ફરીથી ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન. તો ઉપરનાનું વિકલન x e raised to x માં પહેલા x m ના m e raised to x નું વિકલન e raised to x, e raised to x m ના m x નું વિકલન 1. ચલો e raised to x નું વિકલન e raised to x માઇનસ 1 upon 1 plus x. સપોઝ 1 upon 1 plus x છે. આનું આપણે વિકલન કરવું હોય તો આને હું પહેલા શું લખી શકું? આવું લખી શકું, raised to -1 લખી શકું. ઘાતનો નિયમ એપ્લાય કરું તો -1 આગળ અને 1 plus x અને ઘાત ઓછી એટલે થશે -2. તો આનું શું કહેવાય? -1 upon 1 plus x નો સ્ક્વેર. આવું વિકલન થાય. ચલો આ વિકલન આપણે ત્યાં મૂકી દઈએ તો માઇનસ, અહીંયા માઇનસ હતું તો થઈ ગયું પ્લસ 1 upon 1 plus x નો સ્ક્વેર. નીચે વિકલન 2 into x જતો રહ્યો, x નું વિકલન 1 એટલે નીચે આવી ગયો 2. ચલો વેલ્યુ પુટ કરીએ. 0 પુટ કરીએ તો પહેલામાં 0 પુટ કરીએ તો 0 into e raised to x એટલે થશે 0, બીજું e raised to 0, ફરીથી e raised to 0 પ્લસ 1 upon 0 પુટ કરીએ તો 1 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2. ચલો e raised to 0 એટલે 1 પ્લસ 1 અને આ પણ 1 ડિવાઈડ બાય 2. તો શું આવ્યું? 3/2. આપણો થઈ ગયો આન્સર. શું કર્યું આપણે આ એક્ઝામ્પલમાં? આપણને એક લિમિટ શોધવાની હતી. આપણે લિમિટમાં શું કર્યું? પહેલા 0 ની વેલ્યુ પુટ કરી તો આપણને મળ્યું 0/0 નું ફોર્મ. પછી આપણે શું કર્યું? ફરીથી જે વેલ્યુ મળી એમાં ફરીથી 0 પુટ કર્યા તો આપણને જે ફોર્મ મળ્યું એ મળ્યું 0/0 નું ફોર્મ મળ્યું. આપણે ફરીથી એકવાર વિકલન કર્યું અને મતલબ એલ હોસ્પિટલના રૂલ પ્રમાણે આપણે વિકલન કર્યું ઉપરના અને નીચેના પદનું અને પછી લિમિટની વેલ્યુ મળી મૂકી અને એ લિમિટની વેલ્યુ આપણને મળી 3/2. તો આના ઉપરથી શું સાબિત થયું કે આ જે લિમિટની વેલ્યુ છે એલ, આપણે જેને એલ વડે ડિનોટ કર્યું છે એની વેલ્યુ મળી 3/2. તો આ રીતે ઇનડિટર્મિનેટ ફોર્મ કે જે લિમિટની આપણે વેલ્યુ અત્યાર સુધી શોધી નતા શકતા એ આપણે એલ હોસ્પિટલ્સના રૂલનો યુઝ કરીને હવે શોધી શકીએ છીએ. તો હવે આપણે બીજા આગળના એક્ઝામ્પલ્સ જોઈએ. ચાલો હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું કીધું છે? ઇવેલ્યુએટ. એક લિમિટ આપેલી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, e raised to x plus e raised to -x minus x square minus 2 upon sin square x minus x square. હવે લિમિટ શોધવા માટે આપણે પહેલું શું કરતા હતા? પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે તો 0 ની વેલ્યુ અંદર પુટ કરી દઈએ. તો પહેલા આપણે તો લિમિટ લખી દઈએ. l શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e raised to x plus e raised to -x minus x square minus 2 upon sin square x minus x square. ચલો 0 ની વેલ્યુ પહેલા પુટ કરી દઈએ. શું થશે? e raised to 0 એટલે 1 પ્લસ e raised to 0 minus x છે એટલે e raised to 0 થશે એટલે +1, આ તો 0 અને -2 upon sin 0 એટલે થશે 0 -0 એટલે આ થશે 2, 1 + 1 2, 2 - 2 એટલે 0 થશે 0/0. તો આ તો થયું 0/0 નું ફોર્મ. તો શું કરીશું આપણે? થિયરીમાં ભણ્યા તે રીતે એલ હોસ્પિટલ્સનો રૂલ વાપરીશું. ચલો આ રિમૂવ કરી દઈએ.
અને એલ હોસ્પિટલ્સનો રૂલ વાપરીએ તો પહેલા તો લિમિટ લખી દઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચલો રૂલ્સમાં શું હતું, ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન અલગ અલગ વિકલન કરી દઈશું. ઉપરનાનું વિકલન શું થાય, પહેલા e રેઝ ટુ x નું વિકલન એટલે થશે e રેઝ ટુ x. ઓકે, e રેઝ ટુ માઇનસ x નું વિકલન શું થશે, e રેઝ ટુ માઇનસ x, અને માઇનસ x નું વિકલન -1 એટલે માઇનસ ચિહ્ન આગળ. ઓકે, x સ્ક્વેર નું -2x અને -2 નું તો થયું 0, અને નીચે શું આવશે, sin સ્ક્વેર x છે એટલે એનું થશે ઘાત આગળ એટલે 2 sin x, અને sin x નું થશે cos x. થઈ ગયું, અને આ થશે -2. લખવું હોય તો લખી દેવાનું એલ હોસ્પિટલ્સ રૂલ. ઓકે, ચલો પછી શું કરીશું, ફરીથી 0 ની વેલ્યુ પુટ કરીએ તો e રેઝ ટુ 0 એટલે 1, માઇનસ e રેઝ ટુ 0 એટલે 1, તો 1 - 1 0, અને અહીંયા પણ 0 આપણે લખવું હોય તો જો e રેઝ ટુ 0 પહેલા તો એટલે 1 -1 -0, અને નીચે sin 0 એટલે 0 અને 2 into 0 એટલે 0, 1 1 ઉડી ગયા તો શું થયું 0/0. તો હજી પણ આ 0/0 ફોર્મ છે, તો શું કરવું પડશે, ફરીથી એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કરવો પડશે. ચલો ફરીથી રૂલ એપ્લાય કરીએ. શું કરીશું, ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન. ચલો ઉપરનાનું વિકલન એટલે e રેઝ ટુ x એમના એમ, e રેઝ ટુ માઇનસ x નું થશે માઇનસ e રેઝ ટુ x, તો માઇનસ માઇનસ પ્લસ 2x નું થશે -2. નીચે શું થશે, 2 પહેલા એમના એમ 2 sin x એમના એમ, અને cos નું શું થશે -sin x. ઓકે, પ્લસ શું કરીશું 2 cos x એમના એમ, અને sin નું શું થશે cos x, અને 2x નું થશે -2. શું કર્યું આપણે વિકલનમાં જે ગુણાકારનો નિયમ હતો, મલ્ટીપ્લિકેશનનો રૂલ હતો એ વાપરે આપણે શું કર્યું, પહેલા 2 sin x એમના એમ રાખ્યા, cos x નું વિકલન શું થશે -sin x, પ્લસ 2 cos x એમના એમ, અને sin x નું વિકલન થશે cos x, અને -2x નું થશે -2. કઈ રીતે મળ્યું આ, તો આ મળ્યું એલ હોસ્પિટલ્સના રૂલ ઉપરથી. ઓકે, ચલો શું કરીશું હવે, સાદરૂપ આપીએ પહેલા x ટેન્ડ્સ ટુ 0, અને શું કહેવાય e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x -2 ડિવાઈડ બાય, અને શું કહેવાશે 2 cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x -2. જોઈ લો એકવાર શું થયું, 2 કોમન નીકળી ગયા, cos સ્ક્વેર x અને આ થયું માઇનસ sin સ્ક્વેર x, અને 12 -2. શું કરીશું હવે, cos સ્ક્વેર x sin સ્ક્વેર x ને શું કહેવાશે cos 2x, આપણે થિયરીમાં ભણ્યા હતા. તો આને શું કહેવાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આપણે ટ્રિગ્નોમેટ્રીમાં આવ્યું હતું ને, cos સ્ક્વેર x sin સ્ક્વેર x ને કહેવાય cos 2x. ચલો હજુ સાદુરૂપ આપીએ, 2x પ્લસ e રેઝ ટુ માઇનસ x -2, અને કહેવાય 2 into થશે cos 2x -2. ઓકે, ચલો x ની 0 ની વેલ્યુ પુટ કરીએ તો શું થશે, e રેઝ ટુ 0 એટલે 1 પ્લસ e રેઝ ટુ માઇનસ એટલે 1 અને -2. ઓકે, ચલો 0 પુટ કરીએ તો અહીંયા શું થશે, 2 cos 0 એટલે 1 એટલે 2 -2, તો આ થયું 2 -2 એટલે 0/0. આ તો ફરીથી મળ્યું 0/0 ફોર્મ. તો પછી શું કરીશું, ફરી એલ હોસ્પિટલ્સ રૂલ. આપણે એલ હોસ્પિટલ્સ રૂલ ત્યાં સુધી વાપરીશું જ્યાં સુધી આ 0/0 નું ફોર્મ રિમૂવ ના થઈ જાય. તો શું કરીશું, ફરીથી વિકલન કરવા માટે આપણે ફરીથી શું કરીશું, ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચલો ઉપરનાનું વિકલન એટલે e રેઝ ટુ x નું વિકલન, e રેઝ ટુ x, e રેઝ ટુ માઇનસ x નું વિકલન, માઇનસ e રેઝ ટુ માઇનસ x, અને 2 નું વિકલન તો 0. નીચે 2m ના m, cos 2x નું શું થશે માઇનસ sin 2x, અને 2x નું થશે 2. થઈ ગયું, cos 2x નું શું થાય, cos x નું થશે માઇનસ sin x, એટલે cos 2x નું થશે માઇનસ sin 2x. થઈ ગયું, અને 2x નું વિકલન થશે 2. ઓકે, ચલો વેલ્યુ સાદુરૂપ આપીએ પહેલા આપણે આનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x, નીચે શું થશે -4 sin 2x. ચલો 0 પુટ કરીએ તો શું મળશે,
e રેઝ ટુ 0 એટલે 1 માઇનસ 1 અને થશે આ 0 થયું 0/0 ફોર્મ. તો આ તો હજી પણ 0/0 ફોર્મ છે. ચલો એલ હોસ્પિટલ્સ રૂલ ફરીથી એપ્લાય કરીએ. શું કરીએ? ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન લિમિટ m ના m. ઉપરનાનું વિકલન એટલે e રેઝ ટુ x, આનું શું થશે પ્લસ e રેઝ ટુ માઇનસ x, અને આ થશે -4 sin નું થશે cos 2x into 2 થઈ ગયું. આ શું થયું? એલ હોસ્પિટલ્સ રૂલ. ચલો હજી વેલ્યુ પુટ કરીએ ફરીથી. શું થશે? e રેઝ ટુ 0 પ્લસ e રેઝ ટુ 0 અપોન -4 into 2 એટલે થશે -8 cos 0. તો આ શું થયું? 2 upon -8, તો આને કહેવાય -1/4. તો આ થયો આપણો લિમિટનો આન્સર. શું કર્યું આપણે આમાં એક્ઝામ્પલમાં? ફરીથી જોઈ લઈએ. આપણને એક લિમિટ આપી હતી, આપણને એનું વેલ્યુ શોધવાની હતી. તો આપણે શું કર્યું? પહેલા 0/0 ફોર્મ હતું તો એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કર્યો. ઉપરનાનું વિકલન, નીચેનાનું વિકલન. અને ફરીથી જોયું તો ફરીથી પણ 0/0 ફોર્મ હતું તો ફરીથી વિકલન. ત્યાં સુધી આપણે એલ હોસ્પિટલ્સ રૂલ એપ્લાય કરતા ગયા જ્યાં સુધી 0/0 રિમૂવ ના થઈ ગયા ત્યાં સુધી. જ્યારે રિમૂવ થઈ ગયા ત્યારે આપણે 0 ની લિમિટની વેલ્યુ પુટ કરી. x ટેન્ડ્સ ટુ 0 હતું એટલે આપણે x ની વેલ્યુ 0 પુટ કરી. એના ઉપરથી આપણે આન્સર મળ્યો -1/4. તો આ રીતે આપણે 0/0 નું ફોર્મનું 0/0 વાળા લિમિટનું પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ એલ હોસ્પિટલ્સના રૂલનો એપ્લાય કરીને. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું કીધું છે? ઇવેલ્યુએટ લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 છે cos સ્ક્વેર પાઈ x upon e રેઝ ટુ 2x minus 2xe. ચલો આની લિમિટ શોધવી હોય તો આપણે શું કરીએ? ચલો પહેલા લિમિટને આપણે l વડે ડિનોટ કરી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 cos સ્ક્વેર પાઈ x e રેઝ ટુ 2x minus 2xe. આપણો નિયમ શું હતો લિમિટ શોધવાનો? પહેલા હંમેશા લિમિટની વેલ્યુ ડાયરેક્ટલી પુટ કરી દેવાનું અને શું મળે છે જોવાનું. ચલો 1/2 પુટ કરીએ તો આને શું કહેવાય? cos સ્ક્વેર x ની જગ્યાએ 1/2 એટલે π/2 upon e રેઝ ટુ 2 into 1/2 એટલે આ થશે 1 minus 2 into 1/2 into e. ચલો cos સ્ક્વેર π/2 એટલે cos π/2 એટલે 0 થયું 0 ડિવાઈડ બાય e minus e એટલે થયું 0/0 નું ફોર્મ. ચલો 0/0 નું ફોર્મ હોય તો એનો મતલબ શું થયો? આપણે એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરવો પડશે. ચલો આ રિમૂવ કરી દઈએ. અહીંયા લખી દઈએ 0/0 ફોર્મ. ચલો એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરવો હોય તો શું કરવું પડશે? નિયમ શું હતો? ઉપરનાનું વિકલન અને નીચેનાનું વિકલન. તો ઉપરનાનું વિકલન શું થશે? cos પાઈ x નું પહેલા ઘાતનો નિયમ તો થશે 2 ઘાત આગળ અને 1 ઘાત ઓછી. ઓકે, cos નું શું થશે? માઇનસ sin પાઈ x અને પાઈ x નું થશે પાઈ. થઈ ગયું? નીચે શું આવશે? e રેઝ ટુ 2x શું થશે? e રેઝ ટુ 2x અને 2x શું થશે? 2 into 2 માઇનસ x નું થશે 1 અને 2e તો કોન્સ્ટન્ટ છે એટલે કોમન લઈ લઈએ. શું કર્યું? આ એલ હોસ્પિટલ્સ રૂલ. ઓકે, ચાલો સાદું આપીએ તો આને શું કહેવાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. ચલો આને શું કહેવાશે? 2 sin પાઈ x into cos પાઈ x. તો આપણે આવો એક નિયમ ભણ્યા હતા ને, 2 sin થીટા into cos થીટા હોય તો એને શું કહેવાય? sin 2 થીટા. આ નિયમ આપણે ભણ્યા હતા ને. ચલો એ નિયમ એપ્લાય કરીએ તો આને શું કહેવાય? માઇનસ પાઈ2 cos પાઈ x into sin પાઈ x એટલે થશે sin 2 પાઈ x. થઈ ગયું? શું કર્યું આપણે? 2 cos પાઈ x sin પાઈ x ની જગ્યાએ આપણે આ નિયમ એપ્લાય કર્યો ટ્રિગ્નોમેટ્રીનો તો થઈ ગયું માઇનસ પાઈ sin 2 પાઈ x અને નીચે આવશે 2e રેઝ ટુ 2x minus 2e. ઓકે, ચલો આપણે વેલ્યુ પુટ કરીએ 1/2 લિમિટની વેલ્યુ તો શું થશે? માઇનસ પાઈ sin 1/2 એટલે અહીંયા આવશે 2 પાઈ into 1/2. નીચે આવશે 2 e રેઝ ટુ 1/2 એટલે 1 minus 2e. શું થયું? આ માઇનસ પાઈ sin 1/2 કેન્સલ, sin પાઈ એટલે તો થયું 0 અને નીચે 2e minus 2e એટલે થયું 0. તો આ તો શું થયું? 0/0 નું ફોર્મ.
તો ચલો રિમૂવ કરી દઈએ, અહીંયા લખી દઈએ, આ થયું 0/0 નું ફોર્મ. શું એપ્લાય કરવું પડશે? આપણે એલ હોસ્પિટલ્સ રૂલ ફરીથી એપ્લાય કરવો પડશે. ચલો એપ્લાય કરીએ તો લિમિટ x ટેન્સ ટુ 1/2 m ના m, ઉપરનાનું વિકલન, તો ઉપરનાનું વિકલન શું થશે? -π પહેલા m ના m, sin નું શું થશે? cos 2πx, અને 2πx નું શું થશે? 2π. ઓકે, નીચે e2x નું m ના m, અને 2x નું થશે 2, તો 2 આગળ હતા એટલે થશે 4, અને -2e નું થશે 0. ઓકે, ચલો સાદુરૂપ આપીએ તો શું થશે? લિમિટ x ટેન્સ ટુ 1/2, આ શું થશે? -2π² cos 2πx upon 4e2x. ચલો 1/2 ની વેલ્યુ પુટ કરીએ તો શું થશે? અહીંયા -2π² into cos 2π into 1/2 upon 4e2 into 1/2. ઓકે, આપણે શું કર્યું? જ્યાં જ્યાં x હતો ત્યાં આપણે લિમિટની વેલ્યુ 1/2 પુટ કરી દીધી. તો -2π² into cos 2π, અને x ની જગ્યાએ 1/2, અને અહીંયા 4e x ની જગ્યાએ 1/2. તો શું થશે? આ -2π², આ થયું cos 2 કેન્સલ થયું cos π, આ થશે 4e2 કેન્સલ તો e1. અને શું કહેવાશે? પેલા તો cos π એટલે થશે -1, તો માઇનસ માઇનસ પ્લસ, તો આ થશે 2π² upon 4e, તો થશે π² upon 2e. તો આ થયો આપણો લિમિટનો આન્સર. શું કર્યું આપણે એક્ઝામ્પલમાં? ફરીથી જોઈ લઈએ. આપણે લિમિટ આ શોધવાની હતી, પણ આપણે જ્યારે જોયું તો એ 0/0 નું ફોર્મ હતું. તો આપણે શું કર્યું? એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કર્યો, ફરીથી લિમિટની વેલ્યુ પુટ કરી તો 0/0 ફોર્મ હતું. આપણે ફરીથી એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરીને લિમિટની વેલ્યુ પુટ કરી, અને લિમિટની વેલ્યુ પુટ કરતા આપણને આન્સર મળ્યો π²/2e. તો આ રીતે આપણે કોઈ પણ 0/0 ફોર્મ હોય તો એલ હોસ્પિટલનો રૂલ એપ્લાય કરીને લિમિટનો આન્સર શોધી શકીએ છીએ.